આજના દિવસના શું સમાચાર છે, કઈ કઈ ઘટનાઓ બની એ જાણવા અને જોવા માટે તમારે કંઈ કરવાનું કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો ને તો આખા દિવસની જેટલી પણ ઘટનાઓ બની છે ને બધી જ તમને ટૂંકમાં મળી રહેશે. શરૂઆત આપણે ગુજરાતમાં જે ખ્યાતિકાંડ થયો હતો ને ત્યાંથી કરીએ. અમદાવાદમાં આવેલી જે ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ જે કાંડ કરવામાં આવ્યો હતો ને એ બાદ રાજ્ય સરકાર થોડી એક્શન મોડમાં આવી ગઈ હતી અને PMJAY યોજનાને લઈને ઘણી નવી ગાઈડલાઇન્સ પણ બહાર પાડી છે. સાથે જ આજે એક WhatsApp નંબર બહાર પાડ્યા છે. એટલે કે જો તમને PMJAY યોજના હેઠળ કોઈ પણ સારવાર કરવામાં કોઈ પણ તકલીફ પડે ને તો તમે આ WhatsApp નંબરમાં મેસેજ કરીને એ બધી જ સમસ્યાનું સોલ્યુશન લાવી શકો છો. અને આ વાતની જાહેરાત પોતે આરોગ્ય મંત્રીએ કરી હતી. હવે મેડમે તો PMJAY ને લઈને જે તમારે પ્રોબ્લેમ હોય તો તમારો WhatsApp નંબર કયા છે એની વાત કરી, પરંતુ તમને શું ખબર છે કે PMJAY ને જે એજન્સી છે એ જ બદલી નાખવામાં આવી છે. એટલે કે PMJAYમાં જે એપ્રુવલ આપતી કંપની છે ને એને જ બદલી નાખવામાં આવી છે. પહેલા એન્સર નામની એક એજન્સી હતી કે જેની ઉપર આરોપ હતો કે એ ગેરરીતિ આચરે છે. આ બાદ એના ઉપર એક્શન લેવાઈને હવે નવી એજન્સીને આ કાર્યવાહી કરવાની આદેશ આપ્યો છે. આ સાથે મહત્વનું છે કે નિખિલ પારેખ એન્સર કંપનીનો ગુજરાતનો હેડ હતો અને એમ પણ માનવામાં આવે છે કે જે કૌભાંડ થયો એમાં પણ એનો મોટો હાથ હતો. હવે આપણે થોડી મેચની વાત કરી લઈએ તો અત્યારે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં મેચ રમી રહી છે અને આ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની જે મેચ હતી એ ટીમ ઇન્ડિયા માટે ઘણી સારી નથી રહી. અને આજની મેચની વાત કરીએ તો આજે ટીમ ઇન્ડિયાએ 141 રન બનાવ્યા છે અને તેની 6 વિકેટ પડી ગઈ છે. અને આ પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 185 રન બનાવ્યા હતા. જો કે તેની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 181 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી અને અત્યારે ટીમ ઇન્ડિયા 145 રને લીડમાં છે. જો કે હવે આવતીકાલે મેચમાં શું હાલ થશે ને એ જોવા જેવું છે. જો ટીમ ઇન્ડિયાના બોલરો આવતીકાલની મેચમાં સારી રીતે પ્રદર્શન નહીં કરે તો એવું લાગી રહ્યું છે કે ટીમ ઇન્ડિયા આ મેચ પણ હારી જશે. હવે તમને વડોદરાનો હરણી કાંડ બરાબર યાદ હશે, જ્યાં બોટ સંચાલકોની ગેરરીતિને કારણે 15 શિક્ષકો અને બાળકોના મોત થયા હતા. પરંતુ આમાંથી પણ હજુ તંત્ર કાંઈ શીખવું ના હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે દીવના વણાકબારા ગામની જેટી ઉપર આ જ રીતના લાઈફ સેવિંગ જેકેટ પહેરાવ્યા વિના જ બોટિંગ કરવામાં આવતી હતી અને મુસાફરોને ભરીને લઈ જવામાં આવ્યા હતા. આ ક્યારે સામે આવ્યું? જ્યારે VTVએ રિયાલિટી ચેક કર્યું ને ત્યારે આ બધા જ દ્રશ્યો આપણી સામે આવ્યા છે. ત્યારે હજુ પણ એમ જ માનવામાં આવી રહ્યું છે કે તંત્ર ઘોર નિંદ્રામાં છે. આજે યમરાજ રજા ઉપર હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે આજે રાજ્યમાં 2 મોટા અકસ્માત થયા હતા અને આ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું. જો કે તે સારી વાત છે. પહેલો અકસ્માત એવો થયો હતો કે એક બસ સુરતથી ઉદયપુર જતી હતી અને અચાનક એ બસનું ટાયર ફાટી ગયું અને એને જ કારણે બસમાં આગ લાગી ગઈ હતી. બસમાં 40 મુસાફરો સવાર હતા અને બધાને આબાદ રીતે બચાવી લેવામાં આવ્યો છે. અને બીજો અકસ્માત દ્વારકામાં થયો હતો. દ્વારકાના કુરંગા પાસે એક આખી બસ પલટી ખાઈ ગઈ હતી અને બસમાં જેટલા બેઠેલા મુસાફરો હતા એ બધાને નાની મોટી ઈજા થઈ છે અને કોઈની પણ જાન નથી ગઈ. ટૂંકમાં 2 મોટા અકસ્માતોમાં સદનસીબે કોઈ પણ જાનહાનિ નથી થઈ. આજના સમયમાં શું થવું શક્ય નથી. હજી એક એવો કિસ્સો તમને જણાવું કે જે કદાચ સાંભળીને કદાચ તારા કાને વિશ્વાસ નહીં આવે. ધોરણ 5માં ભણતી એક બાળકી જે મુખ્યત્વે 10 વર્ષની છે, પરંતુ એનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ પણ કોને કર્યું? એક સગીર વયે. પરંતુ આ ઘટના જ્યારે સામે આવીને પોલીસ તપાસ કરી ત્યારે કંઈક બીજું જ સામે આવ્યું હતું. ત્યારે એ સામે આવતું કે જે છોકરી 10 વર્ષની હતી ને એ કોકના પ્રેમમાં પાગલ હતી. એ પોતાના પ્રેમી સાથે જ ઘરેથી ભાગી ગઈ હતી. અને મહત્વની વાત તો એ છે કે એને ભગાડવામાં એની જ કેટલીક મિત્રોએ મદદ કરી હતી. જોકે પોલીસે આ કિશોરી અને એ સગીરને પણ અત્યારે શોધીને માતા પિતાને સોંપી દીધા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? અમદાવાદનો ફ્લાવર શો ચાલી રહ્યો છે અને તેને લઈને અમદાવાદ વાસીઓ તો ઘણા એક્સાઇટેડ છે અને પહેલા જ દિવસે આ ફ્લાવર શોની મુલાકાત 13,266 લોકોએ લીધી હતી. સાથે જ આ વાતનો ફાયદો અમદાવાદ મહાનગરપાલિકાને પણ થયો છે અને પહેલા દિવસની તેમની કમાણી 9,59,000 હતી. જે લોકો ફ્લાવર શો જોવા માંગે છે એમને જણાવી દઉં કે જો તેઓ સોમવારથી શુક્રવાર સુધી આ શો જોવા જશે તો તેમને 70 રૂપિયાની ટિકિટ લેવી પડશે અને જે લોકોને શનિ રવિ આ શો જોવા જવો છે એમને 100 રૂપિયાની ટિકિટ લેવી પડશે. સાથે જે પ્રાઇમ સ્લોટ છે જે સવારે 9 થી 10 નો છે અને રાત્રે 10 થી 11 નો છે. જો તમારે તે એ સમયગાળામાં ફ્લાવર શો જોવા જવો છે તો 500 રૂપિયાની ટિકિટ લેવી પડશે. હવે આજે એક ખરાબ ઘટના પણ બની, જ્યાં આપણા દેશના જવાનોની જે ટ્રક હતી એ પહાડીથી નીચે પડી ગઈ, જેના લીધે 2 જવાનોના મોત થયા છે. મહત્વની વાત એ છે કે આ જમ્મુ કાશ્મીરમાં બનેલી ઘટના છે. જમ્મુ કાશ્મીરમાં બનેલી આ ઘટનામાં જે ટ્રક ડ્રાઈવર છે એને કાબુ ગુમાવી નાખ્યો હતો, જેને કારણે જે ટ્રક હતો ને એ પહાડીથી નીચે જતો રહ્યો હતો,
જેના જ કારણે 2 જવાનો શહીદ થયા છે, જ્યારે 5 જવાનો અત્યારે પણ ઘાયલ અવસ્થામાં છે. હવે જો તમારે અહીંથી જમ્મુ કાશ્મીર જવું છે અને જો જમ્મુ કાશ્મીરમાં લોકો માટે પણ એક આજ સારા સમાચાર સામે આવ્યા છે કે જમ્મુ કાશ્મીરને તેની નવી ટ્રેન મળવા જઈ રહી છે અને આ ટ્રેનનું નામ છે વંદે ભારત એક્સપ્રેસ. આ જે નવી ટ્રેન છે દિલ્હીથી શ્રીનગરની છે અને આ વંદે ભારત એક્સપ્રેસ 26 જાન્યુઆરી 2025 ના રોજ શરૂ થવાની છે. આ ટ્રેન 13 કલાકથી ઓછા સમયમાં 800 કિલોમીટરનું અંતર કાપશે અને આ ટ્રેન નવી દિલ્હીથી સાંજે 7 વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે 8 વાગે શ્રીનગર પહોંચી જશે. ટૂંકમાં હવે જો તમારે જમ્મુ કાશ્મીર જવું છે તો તમારે વધારે હેરાન થવાનું કામ નથી. તમે નવી દિલ્હીથી આ ટ્રેનથી પકડીને જમ્મુ કાશ્મીર આરામથી જઈ શકો છો. કૂતરાની પૂંછડી વાકી એ વાકી પાછી સીધી થાય ખરા. આમ તો જો કે આ આપણી કહેવત છે ને, ગુજરાતી કહેવત છે, પરંતુ આ કહેવત ક્યાંક ને ક્યાંક ચીનને પણ લાગુ પડે છે. ચીન ફરીને એક ને એક ભૂલ શું કામ કરે છે ને એ નથી ખબર પડતી. ફરી એકવાર ચીને આપણા દેશના 2 ભાગોના નામ બદલી નાખ્યા છે. ચીને લદ્દાખના કેટલાક વિસ્તારોને પોતાનો હોવાનો દાવો કરતા ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે ખુલીને વિરોધ કરતા ચીનને સખત ઠપકો આપ્યો છે. ચીને તેના હોતન પ્રાંતમાં 2 નવા કાઉન્ટીની જાહેરાત કરી છે. કાઉન્ટીની જાહેરાત કરી તે લદ્દાખના ભાગ છે, તેથી ભારતે ચીન સામે ગંભીર વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગંભીર રીતે આનો વિરોધ નોંધાવ્યો છે. જોકે થોડા દિવસ પહેલા જેવા સમાચાર આવ્યા હતા કે બંને દેશો વચ્ચે હવે કોઈ જ દુશ્મની નથી, પરંતુ હવે આવા જ સમાચાર ક્યાંક ને ક્યાંક બતાવે છે કે ચીન પોતાની અવડચંડાઈથી ક્યારેય ઉપર નહીં જ આવે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.